નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકારી શાળાઓના થઈ રહેલા ખાનગીકરણ બાબત એક મહત્વનો પરિપત્ર લખવામાં આવી રહ્યો છે, જેમાં સરકારશ્રી દ્વારા પ્રાથમિક શિક્ષણમાં સીઈટી પરીક્ષા અમલમાં મૂકવામાં આવી છે. એના માળખાનું જે અંતિમ સ્વરૂપ છે તે ખરેખર સરકારી શાળાઓને બંધ કરવા તરફનું હોય એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે, જેના વિભિન્ન વિરોધાભાસી મુદ્દાઓ નીચે મુજબ છે. સરકારી શાળામાં ભણતા ધોરણ 5ના વિદ્યાર્થી આ સીઈટી પરીક્ષા આપે છે અને પાસ થાય ત્યારબાદ તેઓના ખાનગી શાળામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થાય છે, જ્યાં સરકારી શાળાના શિક્ષકો જેટલો ક્વોલિફાઈડ સ્ટાફ, ભૌતિક સુવિધાઓ વગેરે ના હોવા છતાં સરકારી શાળાના હૃદય સમાન હોશિયાર બાળકોને તેમાં પ્રવેશ આપવામાં આવે છે. આ યોજનાથી સીધી જ રીતે શાળાની સંખ્યામાં તો અસર કરે જ છે, પણ તેનાથી શાળાનું પરિણામ શરૂઆતમાં સારું લાગશે, પણ 5 વર્ષમાં શાળાની ઇમેજ ખાસ કરીને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં બગડવા લાગશે. જેમ કે કોઈ શાળામાં 6 થી 8માં 60ની સંખ્યા હોય તો અને દર વર્ષે 5-6 ગણીએ તો 3 વર્ષની અંદર 15 થી 20 હોશિયાર બાળકો ખાનગીમાં જવાથી શાળામાં સંખ્યા ઘટશે. એટલે આજે નહીં તો કાલે ઓછી સંખ્યાના નામે ક્રમિક મર્જ કરવામાં આવશે. હોશિયાર બાળકોને તો ખાનગીવાળા લઈ જશે. પછી ગુણોત્સવથી લઈ બધી જ બાબતોમાં એવું બતાવવામાં આવશે કે સરકારી શાળાનું પરિણામ નબળું છે અને શાળાની ઇમેજ પણ બગડશે. ઉપરાંત 6 થી 8માં 100 થી ઉપરની સંખ્યાવાળી શાળાઓ છે એ મહેકમ મુજબ ક્રમશઃ શિક્ષકોનો ભોગ લેશે. ધોરણ 6 થી 8ના હોશિયાર બાળકો જ્ઞાન સેતુમાં જતા રહેવાથી શિક્ષક માટે વર્ગ કાર્ય કરવા માટે ખૂબ કઠિન પરિસ્થિતિ નિર્માણ થાય છે. જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ ડે અને રક્ષા શક્તિમાં હોશિયાર બાળકોને લઈ જતા હોવાથી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોમાં શિક્ષકને ખૂબ જ પડકારજનક કાર્ય કરવાની પરિસ્થિતિ નિર્માણ પામે છે. એક તો સરકાર પોતે જ આરટીએમાં 25% બાળકોને સરકારીમાંથી ખાનગીમાં શરૂઆતમાં જ મોકલી દે છે અને ફરી બીજા તબક્કાના હોશિયાર બાળકો. આ ઉપરાંત ત્યારે વસ્તી નિયંત્રણમાં સરકાર દ્વારા જ આયોજન ચલાવવામાં આવે છે, તો વસ્તી વૃદ્ધિ દર અને ગામડાઓમાંથી શહેર તરફનું સ્થળાંતર જોતા શિક્ષક વિદ્યાર્થીઓનો રેશિયો પણ ઘટાડવો જોઈએ, જે ઘટેલો નથી. આથી પણ શિક્ષકોના ઓવર સેટઅપનું પ્રમાણ વધી રહ્યું છે. આ યોજનાથી ગુજરાતના નાગરિકોના કરોડો રૂપિયા સરકાર દ્વારા પ્રાઇવેટ શાળાઓને અપાતા હોવાથી મોટા પાયે ભ્રષ્ટાચાર થવાની સંભાવના રહે છે. અત્યારે સરકારી શિક્ષક બનવા નિયત કોર્સ ઉપરાંત ટેટ, ટાટ વગેરે પરીક્ષાઓ પાસ કરવી પડે છે, જેમાં લાખો પરીક્ષકો સાથે સ્પર્ધા હોય છે અને એ પછી મેરિટમાં આવે, એમની ભરતી થાય છે. તો આટલા ક્વોલિફાઈડ શિક્ષકોની હોશિયાર બાળકો આપવામાં આવે તો ગુજરાતનું શિક્ષણ 100% નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે, પરંતુ આ હોશિયાર બાળકોને એની ક્વોલિટી પ્રમાણે શિક્ષક નહીં મળે એટલે અંતે પરિણામ શું આવશે એ બધા જાણે જ છે. તો માત્ર આ પૈકી એક જ મુદ્દો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના આ એક જ લાગુ કરી શકાય અને વાલીને આર્થિક મદદરૂપ થઈ શકે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે, પણ આ રકમનો સદુપયોગ કરી શકાય. ઉપરાંત જે રીતે સરકાર અન્ય પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપી રેસિડેન્શિયલ ડે શાળાઓ વગેરેને મંજૂરી આપે છે, તેના કરતાં સરકાર પોતાની પાસે રહેલી હજારો શાળાઓને અત્યારે છે એના કરતાં પણ અત્યાધુનિક બનાવીને પોતાનું વિઝન પૂરું કરી શકે છે. આ બાબતે રજૂઆત કરી ઘટતું કરાવવા વિનંતી સહ આભાર લખવામાં આવી રહ્યું છે. તો શ્રી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા આ લેટર લખવામાં આવે છે. ધન્યવાદ.